કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેક। તો આ સીધા જ દ્રશ્યો રાજકોટના આ એ હત્યારા આ એ આરોપી જેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ સીધા જ લાઈવ દ્રશ્યો રાજકોટના આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ ત્રણેય આરોપીની તસવીર ભાગીદાર રાહુલ રાઠોડ કે જેને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। આ ત્રણેય આરોપીને પોલીસ દ્વારા લઈ આવવામાં આવ્યા છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જીવતા જિંદગી હોમી દીધી આ આગમાં જે શખ્સો તમે જોઈ રહ્યા છો તે તમામ શખ્સોને અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે। ખાસ આ ત્રણેય શખ્સોની વાત કરવામાં આવે તો ત્રણેય શખ્સો એકમાં યુવરાજસિંહ સોલંકી સાથે જ તેની સાથે છે નીતિન જૈન અને સાથે વાત કરવામાં આવે તો તેની સાથે રાહુલ રાઠોડ કે જે પોતે ભાગીદાર છે। તે ત્રણેય આરોપીઓને અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરવા લઈ જઈ રહી છે। જે સ્ક્રીન ઉપર આ સીધા જ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે। 14 દિવસના રિમાન્ડની માંગ કરવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સમગ્ર ભારતભરમાં શોકનું મોજું વ્યાપ્યું હતું। ત્રણેય આરોપી જે ન્યૂઝ કેપિટલની આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હતા તે ત્રણેય આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। એફઆઈઆરની વાત કરવામાં આવે તો એફઆઈઆરમાં કુલ 6 આરોપી છે। 6 આરોપીમાંથી 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 2 આરોપી એટલે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ। નીતિન જૈન નામનો જે આરોપી છે તે મેનેજર તરીકે હતો, તેનું નામ હજુ એફઆઈઆરમાં જોડવામાં નથી આવ્યું, પરંતુ જે નવી અપડેટ એફઆઈઆર થશે તેમાં તેનું નામ પણ જોડી દેવામાં આવશે। ત્યારે કુલ 6 નામ એફઆઈઆરમાં છે, તેમાંથી કુલ 4 આરોપી હજુ પણ પકડવાના બાકી છે। અને ખાસ વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો કુલ 28થી વધુ જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ અને આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમામ અત્યારે જે આરોપીઓ છે તે આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। જે રીતે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સીધા જ આ લાઈવ દ્રશ્યો રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે। તમામ આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। જે વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો સાંજના સમયે આ ઘટના બની હતી અને આ ઘટનામાં જે આ તમામ આરોપીઓ છે તેની બેદરકારીને કારણે આ ઘટના બની હતી। આ સ્ક્રીન ઉપર સીધા જ જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ આરોપીઓ અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। આપણી સાથે પરિવારજન પણ છે, તેમને પોતાનો વાલસોયો ભાઈ ખોયો છે। આજે 14 દિવસના રિમાન્ડની માંગ કરવાના છે, પરંતુ જે રીતે પરિવારજનોનો રોષ આપ પણ જોઈ રહ્યા છો, સખ્ત માંગ પરિવારજનો કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે આરોપીઓને ફાંસી દેવામાં આવે તે પ્રકારની સરકાર દાખલો પણ બેસાડે અને ન્યાયતંત્ર ઉપર પણ તેઓ એક ભરોસો રાખીને બેઠા છે કે સખ્તમાં સખ્ત સજા આ તમામ આરોપીઓને કરવામાં આવે। જે ઋષિ જે પ્રમાણે સતત અપડેટ આપના પાસેથી લેતા રહ્યા છીએ ત્યારે સવારથી લઈને અત્યાર સુધી અનેક ચર્ચાઓ થઈ, અનેક તપાસ કરવાની વાત પણ કરવામાં આવી, અનેક હાઈકોર્ટ દ્વારા પણ ઝાટકણી કાઢવામાં આવી અને સીધા જ આપે દ્રશ્યો જોયા રાજકોટના કે જે આ ત્રણેય આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। હવે આગામી સમયમાં ખબર પડશે કે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ ઉપરાંત એ પરિવારજનો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તે અંગેની માંગ કરવામાં આવી છે। એ પરિવારજનોનો આક્રંદ હજુ પણ જોવા મળી રહ્યો છે અને તે લોકો સતત માંગ કરી રહ્યા છે કે આ આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે। આ એ આરોપી આ એ હત્યારા છે કે જેમના બેદરકારીના કારણે 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 32 એવી જિંદગી કે જે આ આગની જ્વાળામાં હોમાઈ ગઈ અને હવે આ ત્રણેય આરોપી આ ત્રણેય હત્યારાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। તો ભાગીદાર રાહુલ રાઠોડ કે જેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। આ સિવાય 2 એવા નામ કે જે નીતિન જૈન જે મેનેજર તરીકે પોતાની ભૂમિકા ભજવતો હતો તેને પણ હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। તો
તો ત્રણેય આરોપીઓને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સીધા જ રાજકોટના દ્રશ્યો કે જ્યાં ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા અને ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ હવે રજૂ કરવામાં આવશે. ત્યાંથી પોલીસ સ્ટેશનથી તે લોકો દ્વારા ત્રણેય આરોપીઓને હવે કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં આગળ તે લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને આગામી સમયમાં કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તે પણ જોવાનું રહેશે. અમારી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે. ઋષિ, જે પ્રમાણે હવે ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવી રહ્યા છે અને 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે તેને લઈને શું અપડેટ? લોકોને કઈ અહીંયા આવી જવું નહીં. હાલ અત્યારે સમગ્ર અગ્નિકાંડ મામલે જે 3 આરોપી પકડાયા છે તે ત્રણેય આરોપીઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં લઈ જવા રવાના થઈ ચૂકી છે. હાલ અત્યારે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ તેઓ કરવાના છે અને સાથે જ સખ્તમાં સખ્ત સજા મળે તે માટે થઈને પોલીસે કાગળો પણ તૈયાર કર્યા છે. ખાસ વાત કરવામાં આવે એફઆઈઆરની તો એફઆઈઆરમાં કુલ 6 નામ હતા. 6 નામમાંથી 2 આરોપી પકડાઈ ચૂક્યા છે. 2 આરોપી એટલે કે માલિક યુવરાજસિંહ સોલંકી અને સાથે મેનેજર છે તે નીતિન જૈન, તેનું નામ એફઆઈઆરમાં એડ કરવાનું બાકી છે અને અન્ય રાહુલ રાઠોડ જે છે તે પણ અત્યારે તે ભાગીદાર હતો, તેનું નામ એફઆઈઆરમાં છે, તે પણ પકડાઈ ચૂક્યો છે. કુલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે. તે ત્રણેય આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવા લઈ ગયા છે. ખાસ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. થોડા જ સમયમાં ખ્યાલ આવી જશે કે કુલ કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે, પરંતુ સૌથી મોટી આ ઘટના રાજકોટની જે કહી શકાય કે તંત્ર માટે એક શરમજનક ઘટના કહેવાય. હજારો લોકોની આંખમાં આંસુ લાવી દે તેવી આ ઘટના છે. અનેક પરિવારોએ પોતાના કુળદીપક પણ ગુમાવી ચૂક્યા છે. નાના ભૂલકાઓના પણ મોત થયા છે. ત્યારે સખ્તમાં સખ્ત સજા આરોપીઓને મળે તે માટે થઈને પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે. જી ઋષિ, જે પ્રમાણે એફઆઈઆરની જો વાત કરવામાં આવે તો એફઆઈઆરમાં 6 એવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 એવા આરોપીઓના નામ લખવામાં આવ્યા છે. તેમાંથી 2 નામ જે ભાગીદાર અને માલિકની ધરપકડ કરવામાં આવી અને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પરંતુ અન્ય એવા નામો પણ સામે આવ્યા છે. તેમને લઈને શું અપડેટ મળી રહ્યા છે, તે અંગે શું તપાસ કરવામાં આવી રહી છે? હાલ તો અત્યારે માત્ર એફઆઈઆરમાં 6 જ નામ છે, પરંતુ તપાસમાં ખુલે તે નામ એક લાઇન પોલીસ દ્વારા એડ કરવામાં આવી છે. અનેક આરોપીઓની હારમાળા થવાની છે. 7 અધિકારીઓ આ મામલે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોમાં ખૂબ જ આક્રોશ છે, કારણ કે જીવતા જીવ લોકોને હણી નાખવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓને એક તો પરિવારજને ચોખ્ખી ખુલ્લી ધમકી પણ આપી છે કે જો તેમને સજા પડ્યા બાદ વચગાળાના જો જામીન મળશે તો હું તેને મારી નાખીશ, કારણ કે આજે મારા પરિવારને જો ઓળખ થઈ ન શકે તેવી હાલત આ લોકોએ કરી છે, તો અમે તેની હાલત એવી કરશું કે તેને કોઈ ઓળખી નહીં શકે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પરિવારજનો પણ ઉપસ્થિત છે. આપણે વાત કરીએ તેમની સાથે. તમે પણ તમારું સ્વજન ગુમાવ્યું છે અને આજે જ્યારે આ શખ્સોને કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે, શું કહેશો આ ક્ષણે? એ બધાનું બીજું કાંઈ અમારે જોવાનું જ નથી. હજી અમારો ભાઈ મળ્યો નથી. પેલા એ ગોતવાનું છે. શું નામ છે આપના ભાઈનું? જયંત ગોટેચા. હજી એ મળ્યો નથી. હજી અમારે એને જ ગોતવાનો છે. આ બધા એની માં જે રીતે આક્રોશ છે લોકોનો, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અત્યારે કે પોતાનો વાલસોયો ભાઈ છે તે પણ તેમને મળ્યો નથી. તેમને અનેક વખત રજૂઆત કરી. હજુ પણ અનેક એવા પરિવાર છે જે પોતાના સ્વજનો ગોતી રહ્યા છે, પરંતુ સરકારને પણ વિચારવાની જરૂર છે, સ્થાનિક તંત્રને પણ વિચારવાની જરૂર છે. હજુ સુધી લોકો પોતાની ધીરજ ખોઈ બેઠા છે. જો લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચશે તો પરિસ્થિતિ પણ વધુ વણસી શકે તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઈ શકશે. તો તંત્રને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે તાત્કાલિક